પૂજ્યભાઈ વાત કરવામાં આવે તો સૌપ્રથમ જ્યારે મગફળી અને સોયાબીનનું નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ નોંધણી થયા બાદ ખેડૂતોને સેટેલાઇટ સર્વેના આધારે રિજેક્ટના મેસેજ આવી રહ્યા છે. શું છે આખો મામલો? રાજ્ય સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખેડૂતોની જળસી ખરીદવા માટેની જાહેરાત કરેલી. ગયા મહિનાની 15, 16 ને 17 તારીખ સુધી 3 દિવસ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરી હતી. એ વખતે પણ ખેડૂતો જ્યારે રજીસ્ટ્રેશન કરવા જતા હતા ત્યારે લગભગ સર્વર ડાઉન હોવાને કારણે 2 થી 3 દિવસ સુધી હેરાન થયા છે, પરેશાન થયા છે. શારીરિક, માનસિક, આર્થિક રીતે અને સમયનો ભોગ આપીને પણ ખેડૂતો હેરાન થયા છે અને યોગ્ય રીતે રજીસ્ટ્રેશન નથી થયું. અને ત્યાર પછી સર્વર શરૂ થયા પછી ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 50,000 કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવરાવ્યું છે. અને એ રજીસ્ટ્રેશન કરાવરાવ્યા પછી તાજેતરની અંદર આ ખેડૂતોને પાછો મેસેજ આવી રહ્યો છે. અને મારી જે વિગતોની માહિતી છે એ મુજબ લગભગ ગીર સોમનાથ જિલ્લામાં 10,000 કરતાં વધુ ખેડૂતોની જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ સમૃદ્ધિ પોર્ટલ ઉપર એ રદ થવાના મેસેજ આવી રહ્યા છે. એમાંથી હું પણ એક ખેડૂત ખાતેદાર છું અને મારે પણ 20 વીઘાની માંડવી જે છે અને મને પણ મેસેજ આવ્યો છે કે તમારું સેટેલાઇટની ઇમેજની અંદર તમારા ખેતરમાં મગફળી વાવેલી આવતી નથી એવું જ્યારે બતાવવામાં આવ્યું છે ત્યારે અને ગ્રામ સેવક મારફત તમારે ડોક્યુમેન્ટ પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ત્યારે મારા રાજ્ય સરકાર પાસે અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ પાસે સવાલો છે કે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર દ્વારા તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કેલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી હતી. હવે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનારી સરકાર શા માટે એ સેટેલાઇટ ઇમેજની અંદર ખેડૂતોએ વાવેલી મગફળી નથી આવતી? ક્યાં કારણો છે? કોની ભૂલો છે? આ સેટેલાઇટ ઇમેજ ન આવવાને કારણે ખેડૂતોને સમયની સાથોસાથ પોતાની આર્થિક એની પાછળ ઘસારો અને આર્થિક ઘસારો, શારીરિક ઘસારો અને માનસિક રીતે ટોર્ચર થવાને કારણે બધા પ્રકારે ખેડૂતોની બેહાલી થતી હોય છે. એક બાજુ ખેડૂતોના નામે વાતો કરે છે અને બીજી બાજુ ખેડૂતોને અન્યાય કરે છે અથવા ખેડૂતોને પીડા આપે એ પ્રકારની રાજ્ય સરકારની કામગીરી છે. એટલે હું તો બહુ સ્પષ્ટ કહું છું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપની સરકાર સેટેલાઇટમાં પણ ભ્રષ્ટાચારમાં સેટેલાઇટ ડૂબી ગયું હોય એવું બહુ હું સ્પષ્ટપણે માનું છું. મારી પોતાને આવી છે એવી જ રીતે ઉના તાલુકાના ઘણા બધા ખેડૂતોની અંદર. અને બીજી રજૂઆત એક એ આવી છે કે મારી દાખલા તરીકે મારું ખેતર છે અને મગફળી છે, મારી ખેતરની બાજુમાં બગીચો છે. હવે બગીચો જે આવ્યો છે એ બગીચો તો સેટેલાઇટની ઉપરથી આવે છે, તમને સ્પષ્ટ દેખાય છે. સુલતાનપુરના ગામના 4 ખેડૂતોએ પોતાના ઓલાની અંદર બાજુમાં બગીચો છે, મગફળી છે, એની ઇમેજમાં પણ મગફળી સંપૂર્ણપણે દેખાતી હોવા છતાં પણ સેટેલાઇટ ઇમેજમાં આવતું નથી એમ કરીને એને મેસેજ આવ્યા કે તમારે તો હવે ગ્રામ સેવકને અરજી કરવાની. ગ્રામ સેવકને અરજી કર્યા પછી પાછા એને ડોક્યુમેન્ટ પુરાવા આપવાના, એને આધાર પુરાવા આપવાના, ફોટા પાડવા જવાના. એટલે ખેડૂતોને તો બધી રીતે બરબાદી છે. હવે ખેડૂતોને જો તમે હામી થવાની વાત કરતા હોય કે ખેડૂતોને મદદ કરતા હોય તો તમે ગ્રામ સેવકને અરજી કરવાને બદલે જેટલા ખેડૂતોની રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે એ તમારા ગ્રામ સેવક મારફત અથવા જે તે ગામના તલાટી મંત્રી મારફત સર્વે કરાવીને જે ખેડૂતના ખેતરમાં વાવેતર થયેલું છે એને સ્વીકારી અને ચાલો ખેડૂતો પાસે શા માટે કરાવો છો? આ તો અન્યાય કરતા છે. હું સ્પષ્ટપણે સરકાર પાસે માંગણી કરું છું કે ગ્રામ સેવકોને અરજી કરાવવાને બદલે તમારા તલાટી મંત્રી મારફત અથવા તમારા ગ્રામ સેવક મારફત અથવા જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન તમે કરાવ્યું છે તમારી પાસે યાદી છે એ યાદી મુજબ જે તે ગામના હોય એ ખેડૂતોને ખેતરે જઈ અને સરકાર પોતે સર્વે કરાવરાવીને વિગતો મેળવી અને આ ખેડૂતોને ન્યાય આપે એવી મારી માંગણી છે.